Dear student, આજે આપણે ક્વેશ્ચન નંબર 61 ચાલુ કરીશું. નાઇટ્રસ એસિડનો આયનીકરણ અચળાંક. નાઇટ્રસ એસિડ નિર્બળ એસિડ છે. એનો આયનીકરણ અચળાંક એટલે કે એ આપેલો છે. તો 0.04 મોલારિટી સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 આ દ્રાવણની pH કેટલી થશે અને તેનો જળ વિભાજન અંશ પણ ગણો. પહેલા તો Ka નિર્બળ એસિડ માટે આપેલો છે, એના પરથી pKa મળશે. pKa બરાબર માઇનસ log Ka 4.5 10 - 4 એટલે માઇનસ log 4.5 માઇનસ log 4 માઇનસ માઇનસ પ્લસ log 10 ની કિંમત 1 પોઈન્ટ પહેલા એક આંકડો એટલે 0 45 નો 0 માં 65 32 એટલે pK એ 3.35 થશે. હવે pH ડાયરેક્ટ આ ક્ષાર છે તો pKa વત્તા log C ના છેદમાં 2 વત્તા 7. તો હવે સોડિયમ નાઇટ્રાઇટ છે NaNO2 એ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડનો ક્ષાર છે એટલે pH બરાબર 7 વત્તા pKa 3.35 log 0.04 log 0.04 એટલે કે log 4 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત log 4 વત્તા log 10 ની માઇનસ 2 0.6021 માઇનસ 2 એટલે 1.3970 થાય. બરાબર, એમાંથી બાદ કરતા 1.953 ડિવાઇડ બાય 2 એટલે 0.9765 એટલે 7.98 pH થશે. કારણ કે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડનો ક્ષાર એટલે દ્રાવણ બેઝિક હોય એટલે pH 7 કરતાં વધારે. ડાયરેક્ટ જળ વિભાજન અંશ H બરાબર અહીંયા પણ ડાયરેક્ટ અંડરરૂટ KW ના છેદમાં KA into C. KW એટલે 1 ગુણ્યા 10 ની માઇનસ 14 ઘાત. KA 4.5 10 ની માઇનસ 4 ઘાત અને સાંદ્રતા 0.04 એટલે જળ વિભાજન અંશ 2.36 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત થશે. હવે બીજી રીત આપેલી છે, એની જરૂર નથી. હવે અમુક જે રિપીટ થાય છે એ આપણે અત્યારે નહીં કરીએ. જે રીત રિપીટ થાય છે આપણે નહીં કરીએ. દાખલો 63 નીચેના ક્ષારના દ્રાવણ તટસ્થ છે, એસિડિક છે કે બેઝિક આવું બહુ પૂછાય છે. NaCl પાણી ઓગાળતા NaOH અને HCl બનશે એટલે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર એટલે તટસ્થ હોય. KBr ને પાણીમાં ઓગાળતા KOH K પ્લસ Br માઇનસ H પ્લસ અને OH HBr પ્રબળ એસિડ KOH પ્રબળ બેઝ તટસ્થ. સોડિયમ સાયનાઇડ એમાંથી Na પ્લસ અને Cl માઇનસ આપશે. પાણીમાંથી H પ્લસ OH સોડિયમ OH સાથે NaOH H પ્લસ Cn સાથે હાઇડ્રોજન સાયનાઇડ. તો અહીં એસિડ નિર્બળ છે ને બેઝ પ્રબળ એટલે દ્રાવણ બેઝિક થશે. એમોનિયમ નાઇટ્રેટ NH4 પ્લસ NO3 માઇનસ. પાણીમાંથી H પ્લસ હોય આનો ધન આના ઋણ સાથે NH4 હોય નિર્બળ બેઝ છે. HNO3 પ્રબળ એસિડ એટલે એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ એસિડિક થશે. સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 ને પાણીમાં ઓગાળતા Na પ્લસ NO2 માઇનસ H પ્લસ OH એટલે HNO2 એ નિર્બળ એસિડ અને NaOH પ્રબળ બેઝ એટલે દ્રાવણ બેઝિક થશે. KF K પ્લસ F માઇનસ H પ્લસ OH KOH સાથે એટલે પ્રબળ બેઝ HF સાથે નિર્બળ એસિડ. હવે યાદ રાખજો HCl
HBr અને HI પ્રબળ એસિડ છે પણ HF નિર્બળ એસિડ. અહીં બેઝ પ્રબળ એસિડ નિર્બળ એટલે દ્રાવણ બેઝિક થશે. હવે આપણે આગળ જોઈએ જળ વિભાજન દાખલો. ક્લોરો એસિટિક એસિડ નો અયનીકરણ અચળાંક 1.35 ગુણ્યા 10⁻³ છે. 0.1 મોલારિટી એસિડની pH કેટલી અને તેના 0.1 મોલારિટી સોડિયમ ક્ષારના દ્રાવણમાં pH કેટલી. એસિટિક ક્લોરો એસિટિક એસિડ આ એક નિર્બળ એસિડ, એનો ક્ષાર કે એ આપેલું છે. ક્લોરો એસિડિક એસિડની શરૂઆતની સાંદ્રતા આપેલી pH મળી જાય તો ડાયરેક્ટ શોર્ટકટ એસિડિક દ્રાવણ માટે HCl બરાબર √Ka into C એટલે 1.35 ગુણ્યા 10⁻³ ગુણ્યા 0.1 એટલે 1.35 ગુણ્યા 10⁻⁴ થાય. એનું વર્ગમૂળ -2. 1.35 નું વર્ગમૂળ 1.16. એ કિંમત અહીં મૂકેલે -log 1.16 10⁻² એટલે 1.16 -2 એટલે 2 માંથી 0.06 જાય 1.94 આવશે. હવે 0.1 મોલારિટી ક્ષારના જળ વિભાજનથી તે બેઝિક દ્રાવણ આપશે સોડિયમ ક્ષાર, કારણ કે એસિડ નિર્બળ અને બેઝ પ્રબળ થશે. નિર્બળ એસિડ ક્લોરો એસિડિક એસિડ ને પ્રબળ બેઝનો ક્ષાર છે તો આના માટેનો જળ વિભાજન અચળાંક કે H જળ વિભાજન અચળાંક ક્લોરો એસિડિક એસિડ OH છેદમાં ક્લોરો એસિટેટ તો KH બરાબર KW ના છેદમાં KA. ડાયરેક્ટ 1 ગુણ્યા 10⁻14 ભાગ્યા 1.35 -3 એટલે 0.740 10⁻11 થાય. હવે ક્લોરો એસિડિક એસિડ માટે પાણીમાં ઓગાળતા ક્લોરો એસિટેટ અને HCl આપે. આ બેની સાંદ્રતા XX ધારીએ બરાબર. એટલે અહીંયા આગળ OH માઇનસ ક્લોરો, હવે આ જે છે એનો સંયુગ્મ બેઝ લઈએ તો H ક્લોરો એસિડિક એસિડ અને OH માઇનસ આપે આ રીતે. તો H into X into X છેદમાં 0.1 બરાબર KH. તો x વર્ગ બરાબર 0.73 ગુણ્યા 10⁻12 એટલે 0.86 10⁻6 થશે. હવે KW બરાબર OH માઇનસ into H પ્લસ થાય તો એના ઉપરથી H પ્લસ ની સાંદ્રતા મળે 1.162 10⁻8. એના આધારે pH ના સૂત્રમાં કિંમત મૂકતા 7.3 આવશે. એટલે 0.1 મોલારિટી ક્લોરો એસિડિક એસિડની pH 1.94 અને 0.1 મોલારિટી ક્ષારના દ્રાવણની pH છે કારણ કે બેઝિક છે એટલે 7 કરતા વધારે. 310 કેલ્વિન તાપમાને પાણીનો આયનિક ગુણાકાર 2.7 ગુણ્યા 10⁻14 છે. તો પાણીના તટસ્થ દ્રાવણની pH કેટલી હશે? હવે H2O પ્લસ H2O એટલે 3O પ્લસ into OH થાય. KW એટલે 3O પ્લસ અને OH માઇનસ નો ગુણાકાર તો KW બરાબર 3O પ્લસ નો વર્ગ થાય. તો 3O પ્લસ નો વર્ગ કેમ? આ બેની સાંદ્રતા સમાન એટલે 3O પ્લસ મૂકી દીધું તો આનું વર્ગમૂળ લઈએ તો 3O પ્લસ બરાબર √2.7 -14 એટલે 1.643 10⁻⁷ થાય. વર્ગમૂળ લઈ લઈ સ્ક્વેર નીકળી જાય. હવે pH બરાબર -log H3O પ્લસ એટલે 1.643 10⁻⁷.
પોઈન્ટ પહેલા આગળ 0 એટલે 2156 અને માઇનસ 7 આગળ આવે એટલે 6.78 થશે. હવે ક્વેશ્ચન નંબર 66, નીચેના મિશ્રણમાં પરિણમતા દ્રાવણની pH ગણો. હવે આપણે જે મિશ્રણ આપ્યું છે એની વાત કરશું. 10 મિલી 0.2 મોલારિટી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે અને 25 મિલી 0.1 મોલારિટી HCl છે. હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ હોય એટલે કેલ્શિયમ +2 અને 2OH માઇનસ. આની સાંદ્રતા 0.2 તો 2 ગુણ્યા 0.2 એટલે 0.4 થાય. OH માઇનસ ની સાંદ્રતા એની ગુણ્યાનું કદ 10 મિલી. આનું કદ 25 મિલી. હવે જેટલી HCl ની સાંદ્રતા હોય એટલી જ H પ્લસ ની પ્રબળ છે એટલે 0.1. તો અહીંયા આગળ ગુણાકાર M1V1 બરાબર M2V2 તટસ્થીકરણ તો 0.4 ગુણ્યા 10 બરાબર 0.1 ગુણ્યા 25. તો આ ગુણાકાર છે એ 4 આવશે. આ 2.5 એટલે H પ્લસ ની સાંદ્રતા વાળો ગુણાકાર OH માઇનસ નો સાંદ્રતા અને કદના ગુણાકાર કરતા મોટો એટલે દેખીતી વાત છે. સોરી, OH માઇનસ છે એનો ગુણાકાર H પ્લસ કરતા મોટો એટલે દ્રાવણ બેઝિક થશે. તો હવે અહીંયા આગળ પરિણામી દ્રાવણની OH કારણ કે દ્રાવણ બેઝિક થશે તો M1V1 M2V2 છેદમાં V1 V2 4 2.5 ભાગ્યા 35. 35 કેમ? કુલ કદ 10 + 25 એટલે 35 મિલી થાય એટલે 0.043 થશે. તો OH માઇનસ ની સાંદ્રતા 0.043 એટલે એની pOH થશે માઇનસ પ્લસ 1.36. તો pH 14 માંથી બાદ થાય એટલે 12.63 થશે. આ જ રીતે 10 મિલી 0.01 મોલારિટી સલ્ફ્યુરિક એસિડ વત્તા 10 મિલી 0.01 મોલારિટી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ છે. અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અહીંયા શરૂઆતનું કદ 10 મિલી છે. મોલારિટી 0.1 into 2 0.01 into 2 ये શું કામ એને 0.01 બોલ છે સલ્ફ્યુરિક એસિડ માંથી 2H+ આપે એટલે આની સાંદ્રતા 0.01 તેને ગુણ્યા 2 એટલે 0.02 H+ ની સાંદ્રતા થાય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ માં સેમ 2OH આપે એટલે આની 0.01 તેને ગુણ્યા 2 0.02 ડબલ થઈ જાય. કદ 10 મિલી રહેશે તો M1V1 બરાબર M2V2. હવે 0.02 ગુણ્યા 10 અને 0.010 હવે મિશ્રણની pH 7 રહેશે. કેમ? કારણ કે જેટલા H+ આયન છે દ્રાવણમાં એટલા જ OH માઇનસ છે એટલે M1V1 અને M2V2 સમાન થાય. દ્રાવણ તટસ્થ છે. હવે C અને D હોમવર્કમાં કરી લેજો. 67 એક્ઝામ્પલ નંબર 67 298 કેલ્વિન તાપમાને સિલ્વર ક્રોમેટ એટલે કે AgCrO4 બેરિયમ ક્રોમેટ Ag2CrO4 બેરિયમ ક્રોમેટ એટલે -2 આનો +1 એટલે Ag2CrO4 આ ક્રોમેટ -2 બેરિયમ +2 ફેરિક હાઇડ્રોક્સાઇડ ફેરિક એટલે Fe+3 અને લેડ ક્લોરાઇડ એટલે PbCl2 અને મર્ક્યુરી ક્લોરાઇડ HgCl2. આપણે બધામાં આના કોષ્ટકમાંથી KSP ના મૂલ્ય આપેલા છે બરાબર. તો એની દ્રાવ્યતા અચળાંક પરથી ગણો.
ની દ્રાવ્યતા ગુણાકાર KSP ઉપરથી ગણતરી કરો. હવે કોઠામાંથી લેવાનું, એની બદલે અહીં આપી દીધું છે. તો સૌથી પહેલા સિલ્વર ક્રોમેટ Ag2CrO4 છે, એટલે 2Ag પ્લસ અને ક્રોમેટ આપે. ધારો કે એની દ્રાવ્યતા S હોય તો આ 2 મોલ છે એટલે 2S થાય, તો આ 1 એટલે S થશે. તો KSP એટલે Ag પ્લસ નો સ્ક્વેર મોલ 2 છે અને ક્રોમેટ એટલે 2S નો સ્ક્વેર ઇન્ટુ S એટલે 2 નો વર્ગ 4 એટલે 4S ઘન થશે. તો S ઘન બરાબર KSP ના છેદમાં 4. KSP આપણને આપેલું છે રકમમાં 1.1 10 ની -12 ઘાત. 1.1 ભાગ્યા 4 એટલે 0.275 થાય ગુણ્યા 10 ની -12 ઘાત. હવે log S ઘન એટલે કે અહીં પોઈન્ટ આવી લઈ જાવ 2.75 10 ની -13 ઘાત થશે, એટલે log 2.75 વત્તા log 10 ની -13 ઘાત એ પ્લસ આવે. આની કિંમત 0.944393 આ log S ઘન છે -13 એટલે -12.5603 ભાગ્યા 3. હવે એને 3 વડે ભાગ્યું એટલે -4.1869 થાય. બે બાજુ એન્ટીલોગ લઈ એટલે S મળે. તો આને 12 પાઈમાં કન્વર્ટ કરીએ પહેલા અને પોઈન્ટ પછીના આપણે એકમાંથી બાદ કરીએ. તો 10 માંથી 9 જાય તો 1, 9 માંથી ને 6 જાય 3, 1 અને 0 પોઈન્ટ 5.0131 થાય. એનો એન્ટીલોગ લેતા 0.01 નું 3 માંથી 1 માં 6503 એક આંકડા પછી પોઈન્ટ 10⁻⁵ થશે. હવે Ag પ્લસ આયનની દ્રાવ્યતા સાંદ્રતા પૂછી હોય તો 2S 2 ગુણ્યા S એટલે 13.00 10 ની -5. ક્રોમેટ માટે 6.503 10 ની -5. હવે બાકીના બધાની રીત સરખી છે એટલે આપણે નહીં કરીએ. બરાબર, મર્ક્યુરસ ક્લોરાઇડ, બેરિયમ આ બધા થઈ ગયા છે. હવે આપણે 68 ક્વેશ્ચન નંબર 68 સિલ્વર ક્રોમેટ અને સિલ્વર બ્રોમાઇડના દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે 1.1 10 ની -12 ઘાત અને AgBr માટે 5 ગુણ્યા 10 ની -13 ઘાત. તો સંતૃપ્ત દ્રાવણની મોલારિટીનો ગુણોત્તર શોધો. હવે Ag સિલ્વર ક્રોમેટનો KSP આપેલો છે. ધારો કે એની દ્રાવ્યતા S હોય તો આની ડબલ 2S અને S થશે. તો 2S નો સ્ક્વેર અને S એટલે 4S ઘન થાય. 4S ઘન એના ઉપરથી એની દ્રાવ્યતા મળશે. આપણે જોઈએ તો S ઘન એટલે KSP ના છેદમાં 4S ઘન એટલે કે KSP ના છેદમાં 4. અહીં ભૂલ છે. S ઘન બરાબર 1.1 10 ની -12. આ દાખલો હમણાં જ કર્યો આપણે એટલે 6.503 આગળના આ જ રકમ હતી ગુણ્યા 10 ની -5 ઘાત દ્રાવ્યતા છે. હવે AgBr માટે Ag પ્લસ અને Br માઇનસ. આની દ્રાવ્યતા ધારો કે S હોય તો S મોલારિટી Ag પ્લસ S મોલારિટી Br માઇનસ બને. KSP બરાબર S વર્ગ. તો S બરાબર √ KSP 5 ગુણ્યા 10 ની -13 પણ અહીંયા લઈ જાઓ 50 ગુણ્યા 10 ની -14 એટલે 7.07 10 ની -7 ઘાત થશે. તો AgBr ની મોલારિટી આટલી હશે દ્રાવણમાં. હવે બેનો ગુણોત્તર એટલે 6.5 ભાગ્યા 7.07 એટલે કે આનો ભાગાકાર આવશે સિલ્વર ક્રોમેટ
અહીંયા આગળ આપણો જવાબ આવ્યો 6.503 એટલે 6.50 ભાગ્યા 7.07 0.91 બરાબર એટલે 0.91 ગણો આવડી જાય 0.9193 ગણો વધુ દ્રાવ્ય થાય છે. હવે 69 સોડિયમ આયોડેટ અને ક્યુપ્રિક ક્લોરેટ ના 0.002 મોલારિટી દ્રાવણમાં સરખા કદ ભેગા કરવામાં આવ્યા. તે કોપર આયોડાઇડના અવક્ષેપણ તરફ દોરી જશે, અવક્ષેપ મળશે કે નહીં. પહેલા તો આપણે સોડિયમ આયોડેટ આપેલું છે એની સાંદ્રતા 0.002. હવે બેયનું કદ સરખું છે. આનું કદ V. ક્યુપ્રિક આયોડેટ એની સાંદ્રતા 0.002 મોલારિટી. બેયની મોલારિટી સમાન. બેયના સરખા કદ ભેગા કરીએ એટલે બહુ દેખીતી વાત છે કે સોડિયમ આયોડેટ ની માંથી Na પ્લસ વત્તા iO3 માઇનસ બને. તો V કદ હતું ત્યારે એની સાંદ્રતા 0.02. હવે બેને ભેગા એટલે બમણું કદ થાય એટલે 0.002 ભાગ્યા 2 એટલે 0.001 આયોડેટ આયન થશે. હવે ક્યુપ્રિક આયોડેટ છે એમાંથી Cu+2 અને 2iO3 માઇનસ આપે. તેમાં ક્યુપ્રિક આયનની સાંદ્રતા એટલે આ 0.002 આ 0.002 આનું કદ V હતું ત્યારે ડબલ થાય એટલે સાંદ્રતા અડધી થાય એટલે Cu+2 અહીંથી લેવાનું છે અને અહીંથી આયોડેટ. એ બે જોડાઈને અવક્ષેપ મળે કે નહીં. તો ક્યુપ્રિક આયોડેટ માટે Cu+2 ને 2iO3 માઇનસ તો અહીં Cu+2 અને iO3 નો ગુણાકાર એને IP કહેશું, આયોનિક પ્રોડક્ટ. એટલે ક્યુપ્રિક આયોડેટ માંથી ક્યુપ્રિક આયન, ક્યુપ્રિક ક્લોરેટ માંથી ક્યુપ્રિક ક્લોરેટ, અહીંયા ભૂલ છે ClO3 આવે. આ ક્યુપ્રિક ક્લોરેટ માં Cu+2 0.001 અને આયોડેટ એટલે ક્યુપ્રિક આયોડેટ એટલે Cu+2 વત્તા 2 આયોડેટ. તો એની જે સાંદ્રતાનો ગુણાકાર છે એ Ksp કરતા મોટો છે. જો અહીંયા આગળ Cu+2 અને આયોડેટની સાંદ્રતાનો સ્ક્વેર એટલે 0.001 ક્યુપ્રિકની સાંદ્રતા આયોડેટની સ્ક્વેર, કારણ કે આના અવક્ષેપ મળે કે નહીં જોવું છે. તો આ ગુણાકાર 1 × 10⁻⁹ મળે છે. પણ એ ગુણાકાર Ksp કરતા મોટો હોય તો અવક્ષેપ મળે, પણ એ નાનો છે. એટલે કે આ બે ક્ષારને ભેગા કરતા અવક્ષેપ મળતા નથી. સોડિયમ આયોડેટ છે દ્રાવ્ય ક્ષાર, ક્યુપ્રિક ક્લોરેટ છે દ્રાવ્ય ક્ષાર, પણ ક્યુપ્રિક આયોડેટ છે અદ્રાવ્ય. તો આમાંથી ક્યુપ્રિક આયન બે વડે શું કામ ભાગ્યું કીધું? બેયનું કદ V અને V કદ ડબલ થાય એટલે સાંદ્રતા અડધી થઈ જાય. એ બેની સાંદ્રતાનો ગુણાકાર એટલે આયોનિક ગુણાકાર Ksp કરતા નાનો તો અવક્ષેપ ન મળે, મોટો હોય તો અવક્ષેપ મળે છે. હવે આપણે વાત કરીશું ફેરસ સલ્ફેટ 71 ના. ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4 અને સોડિયમ સલ્ફાઇડ Na2S ના સરખી મોલારિટી વાળા દ્રાવણની મહત્તમ સાંદ્રતા કેટલી લેવી જોઈએ જેથી ફેરસ સલ્ફાઇડ
એટલે આમાંથી Fe+2 આમાંથી સલ્ફાઇડ એના અવક્ષેપ મળે નહીં. તો આયર્ન સલ્ફાઇડ જે છે એનો KSP 6.3 10⁻18 એટલે પહેલી વાત તો એ અહીંયા આગળ Fe+2 અને સલ્ફાઇડ આપશે. FeS છે એમાં Fe+2 અને સલ્ફાઇડ આની S તો S અને S તો S-2 નો સ્ક્વેર થાય. તો અહીંયા આગળ √KSP 6.3 10⁻18 એટલે સલ્ફાઇડ આયનની અને Fe+2 ની SS એટલે દ્રાવ્યતા 2.50 90 10⁻9 સરખી મોલારિટીના દ્રાવણને મિશ્ર કરીએ તો એની સાંદ્રતા અડધી થાય. એટલે આ બેયની સાંદ્રતા અહીં 2 તો 5.02 10⁻9 એટલે આમ 5.02 મોલારિટી કરતા ઓછી સાંદ્રતા થાય તો એટલે આયનિક ગુણાકાર KSP કરતા નાનો રહેશે તો અવક્ષેપ નહીં મળે. પછી આવશે 298 કેલ્વિન તાપમાન. KSP આપેલો છે કેલ્શિયમ સલ્ફેટને અને ઓગાળવા પાણીનું કદ ઓછામાં ઓછું કેટલું લેવું પડે. તો કેલ્શિયમ સલ્ફેટનો KSP આપ્યો છે અને 19 એનું વજન આપેલું છે. તો કેલ્શિયમ સલ્ફેટમાંથી કેલ્શિયમને સલ્ફેટ આપે, ધારો કે દ્રાવણમાં દ્રાવ્યતા S હોય તો KSP બરાબર S² તો એની સોલ્યુબિલિટી 3.017 × 10⁻³ થાય. હવે આ જે દ્રાવ્યતા છે 3.017 10⁻³ થાય એટલે મોલારિટી એને ગુણ્યા અણુભાર કરીએ એટલે 136 મોલારિટી એટલે કે મોલ પ્રતિ લિટર. મોલ ગુણ્યા અણુભાર એટલે વજન પ્રતિ લિટર થાય એટલે 136 નો અણુભાર છે ગુણ્યો એટલે ગ્રામ પ્રતિ લિટર આવશે. 410.3 × 10⁻³ ગ્રામ પ્રતિ લિટર. તો 410.3 10⁻³ ને 1 લિટર પાણીમાં દ્રાવ્ય કરેલ છે. તો 19 ગ્રામ કેલ્શિયમ 1 ગ્રામને માટે કેટલું? તો 1 ગ્રામ માટે 1 / 410.3 10⁻³ એટલે 2.437 લીટર જવાબ આવશે. એટલે કે આ 4.410.3 10⁻³ ગ્રામ ત્યારે 1 લીટર છે ને, આટલા ગ્રામ 1 લીટર. તો 1 ગ્રામ એ કેટલા લીટર? 83. એટલે 1 × 1 ભાગ્યા 410.3 10⁻³ એટલે જવાબ આવશે 2.437 લીટર. 73.1 મોલારિટી HCl ના દ્રાવણમાં હાઇડ્રોજન સલ્ફાઇડને વધુ સંતૃપ્ત બનાવ્યા પછી 0.1 મોલારિટી HCl નું દ્રાવણ આપેલું છે. એમાં હાઇડ્રોજન સલ્ફાઇડને સંતૃપ્ત બનાવ્યું છે. સલ્ફાઇડ આયનની સાંદ્રતા એની અંદર જે સલ્ફાઇડ આયન હશે HCl ના દ્રાવણમાં H+ અને Cl તો છે જ. H2S માંથી 2H+ અને S-2 હોય તો આ સલ્ફાઇડ આયનની સાંદ્રતા કે આપી છે × 10⁻19. ચા દ્રાવણમાં 10 મિલી નીચે આપેલા પદાર્થના 5 મિલી 0.04 મોલારિટી ઉમેરવામાં આવે તો અવક્ષેપન થાય કે નહીં? પેલું FeSO4 MnCl2 ZnCl2 અને કેડમિયમ ક્લોરાઇડ. પાછો એક વખત પ્રશ્ન સમજાવી દઉં. IMP ક્વેશ્ચન છે. 0.1 મોલારિટી HCl નું દ્રાવણ, એમાં 0.1 મોલારિટી H+ અને 0.1 મોલારિટી Cl, કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. ભેગો H2S નાખો ત્યારે સલ્ફાઇડ આયનની સાંદ્રતા આપણને આપી દીધી છે
1 × 10⁻⁻⁹ મોલારિટી. આનું 10 મિલી દ્રાવણ લેવાનું. હવે એમાં 5 મિલી 0.04 મોલારિટી વાળા આ પદાર્થ ઉમેરશું. પહેલા તો આપણે સલ્ફાઇડ આયનની સાંદ્રતા 10 મિલીમાં આટલી છે. 10 + 5 એટલે 15 મિલીમાં સલ્ફાઇડની સાંદ્રતા કેટલી? 10 મિલી સલ્ફાઇડની જુદા જુદા દ્રવ્યના 5 મિલી ઉમેરીએ તો નવા દ્રાવણનું કદ હવે 15 મિલી થઈ જાય. એટલે કુલ કદ 15 મિલી. એટલે આ મિશ્રણમાં, અને મિશ્રણમાં સલ્ફાઇડ આયનની સાંદ્રતા કેટલી? આ શરૂઆતમાં સલ્ફાઇડ આયન જ્યારે કદ એની સાંદ્રતા 1 × 10⁻⁻19 હતી ત્યારે એનું કદ 10 મિલી હતું. તો M1V1 = M2V2 એના ઉપરથી સલ્ફાઇડ આયનની સાંદ્રતા M2V2 ના છેદમાં V1 એટલે 1 × 10⁻10 × 10 એટલે આપણને મિશ્રણમાં સલ્ફાઇડની સાંદ્રતા મળી જાય 6.67 × 10⁻20. હવે અહીંયા આપણને 0.04 મોલારિટી સાંદ્રતા આપેલી છે. એટલે આ બધા ધન આયનની સાંદ્રતા Fe+2 Mn+2 Zn+2 અને કેડમિયમ. તો એની ડાયરેક્ટ સાંદ્રતા ગોતી શકાય. 0.04 એને ગુણ્યા દ્રાવણનું કદ કેટલું હતું? 5. આ સૂત્ર ક્યાંથી આવ્યું? સેમ M1V1 = M2V2 એટલે 0.04 મોલારિટી આયન હતો ધન આયન એટલે M+2 ચારેય માટે બરાબર. ત્યારનું કદ 5 મિલી હતું. હવે મિશ્રણનું કદ 15 મિલી થઈ જાય ત્યારે મિશ્રણમાં ધન આયનની સાંદ્રતા કેટલી? એટલે 0.04 × 5 × 15 લીધું છે. એટલે દરેક ધન આયનની સાંદ્રતા 1.33 × 10⁻²² મોલારિટી થશે. હવેનો આયનિક ગુણાકાર એટલે કે ધન આયનની સાંદ્રતા અને ઋણ આયનની તો 1.33 × 10⁻² અને 6.67 × 10⁻20 એટલે 8.87 × 10⁻22 થશે. આ એનો આયનિક ગુણાકાર છે. તો જેનો KSP મોટો હશે, આયનિક ગુણાકાર KSP કરતા એના અવક્ષેપ મળશે. તો અહીં ZnS અને કેડમિયમ સલ્ફાઇડ માટે આ આયનિક ગુણાકાર એના KSP ના મૂલ્ય કેડમિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ લ્યો. કેડમિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ અહીંથી કેડમિયમ સલ્ફાઇડ આપશે અને ઝિંક સલ્ફાઇડ આપશે. આ -14 અને કેડમિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ એનો આયનિક ગુણાકાર KSP કરતા મોટો છે. ZnS અને CdS -14 અને -20 હોવું જોઈએ અહીંયા. એટલે -22 કરતા આ મૂલ્ય મોટું થશે. અહીં ભૂલ છે -24 અને -27 એટલે ZnS અને CdS -24 અને -27 કરતા -22 મોટી કહેવાય. એટલે ZnS અને CdS છે એના KSP કરતા એનો આયનિક ગુણાકાર મોટો છે. એટલે Zn+2 મૂકીએ કે કેડમિયમ +2 મૂકીએ તો એ બેનો આયનિક ગુણાકાર એના KSP કરતા મોટો એટલે અવક્ષેપ મળે. પણ FeS અને MnS -22 કરતા આ -27 છે અને -24 છે આના KSP નાનો અને આયનિક ગુણાકાર મોટો એટલે અવક્ષેપ મળે.
જ્યારે આ કેસમાં -18 અને -13 છે એમાં આઈપી નાનો, -18 અને -13 કરતા કેસ પી મોટો છે એટલે કે એફઈએસ અને એમએનએસ ના અવક્ષેપ નહીં મળે. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. જય હિન્દ.